નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત કરીશું ઉત્તરમાં હિમવર્ષા અને ગુજરાતમાં શીતલહેરથી. સુસવાટા મારતા પવનો સાથે ઠંડીનો ચમકારો વધ્યો છે. કાતિલ ઠંડીમાં હવે ગુજરાત ઠૂંઠવાઈ રહ્યું છે. નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. હવે ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી વધી રહી છે અને વહેલી સવારે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. હજુ આગામી સમયમાં ઠંડી વધે તેવી શક્યતા છે. સુસવાટા મારતા પવનો સાથે ઠંડીનો ચમકારો વધ્યો છે અને હવે ગુજરાતમાં પણ કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવે તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ માઉન્ટ આબુમાં પણ હાલ તમે તસવીરોમાં જે જોઈ શકો છો કે જેમાં ધુમ્મસની ચાદર છે, ક્યાંક બરફ પણ પડ્યો છે, એ તમે જોઈ શકો છો કે બરફની પરત જે છે એ હટાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષા થઈ. આ હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓ મજા માણતા દેખાયા. પ્રવાસીઓએ કહ્યું, અદ્ભુત નજારો જોવા મળ્યો. જમ્મુ કાશ્મીરથી આ તસવીરો આવી રહી છે. જમ્મુ કાશ્મીરના ડોડા અને ભદ્રવા, આ તમામ જે વિસ્તારો છે ત્યાં હાલ ભરપૂર બરફવર્ષા થઈ રહી છે. ગુલમર્ગમાં પણ હિમવર્ષા થઈ રહી છે. તેના કારણે પ્રવાસીઓ જે ખાસ આ સમયમાં બરફવર્ષાનો નજારો માણવા માટે, બરફવર્ષાને એન્જોય કરવા માટે આવતા હોય છે, ત્યારે પ્રવાસીઓમાં પણ એક આનંદની લાગણી જોવા મળી રહી છે. रेवाड़ी से, हरियाणा से यहाँ पे आके बहुत अच्छा लग रहा है हमको. ऐसा लग रहा है जैसे बर्फबारी, बहुत ही ज़बरदस्त बर्फबारी देखने को जो यहाँ पे मिली है. मज़ा आ रहा है. यहाँ जो हमारा पूरा ग्रुप है, ये साहब हैं हमारे बहुत दूर से, असम से हैं. ये हैं चंडीगढ़ से. जी, खूबसूरत. किसी ने सही कहा है कि अगर धरती में कहीं जन्नत है तो यहाँ है. वो यहाँ है. बहुत ही अच्छा लग रहा है. मेरा ये फर्स्ट स्नोफॉल है लाइफ का, तो मेरे को आके बहुत अच्छा लग रहा है. तो बोलते हैं कि ये जन्नत कश्मीर, तो आज फील हो रहा है कि ये किस लिए जन्नत कश्मीर है. गार्डन हो रहा है. बड़ा ही मज़ा आ रहा है यहाँ पे बर्फबारी देख के. तो क्या संदेश देना चाहते हैं? संदेश देना चाहते हैं कि ये आ जाइए यहाँ पर तो घूमने. ગુજરાતમાં 2 દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં અવિરત હિમવર્ષાનો રાઉન્ડ ચાલુ છે. હિમવર્ષા ક્યાંક રાહત તો ક્યાંક આફત લઈને આવી છે. ઉત્તર ભારતમાં પર્વતો પર હિમવર્ષા. કુદરતે પાથરી બરફની સફેદ ચાદર. માઉન્ટ આબુમાં કાશ્મીર જેવું વાતાવરણ. પ્રવાસીઓને પડી ગઈ મોજ. ગુજરાતમાં ઠંડીનો ચમકારો. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં કુદરતનો મિજાજ બદલાયો છે. હિમાલયથી લઈ જમ્મુ કાશ્મીર સુધી નવા વર્ષની શરૂઆતથી જ સતત બરફવર્ષા થઈ રહી છે. હિમવર્ષાના કારણે અહીં ફરવા આવેલા પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે. જમ્મુ કાશ્મીરમાં જુલાઈ કલાના દિવસો શરૂ થયા ત્યારથી જ પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો રાઉન્ડ ચાલુ છે. ડોડામાં સિઝનની પ્રથમ હિમવર્ષા. મેદાની પ્રદેશોમાં જેમ વરસાદની રાહ લોકો ચાતક નજરે જોતા હોય છે, તેમાં પર્વતીય પ્રદેશોમાં લોકો કાગડોળે આ હિમવર્ષાની રાહ જોતા હોય છે, કેમ કે આ હિમવર્ષા પર જ તેમના પીવાના પાણીના સ્ત્રોત અને ખેતીનો આધાર હોય છે. માટે જ જમ્મુ કાશ્મીરના ડોડામાં પ્રથમ હિમવર્ષા થતા સ્થાનિકો આ હિમવર્ષાના વધામણા કરી રહ્યા છે. હિમવર્ષા સાથે જ આ પર્વતો, વૃક્ષોનો નજારો બદલાઈ ગયો છે. પર્વતોએ સફેદ શ્રૃંગાર કર્યો હોય તેવો નજારો છે. વૃક્ષોની ડાળીઓ બરફના થર જામતા ઢળી પડી છે. તો મોડે પણ થયેલી આ હિમવર્ષાને લઈને લોકો કુદરતનો આભાર માની રહ્યા છે. આ લોકો માટે આ હિમવર્ષા નવા વર્ષની भेंट करता ओछी नहीं. खिताई चुनाव में बिलाखिरकार 2 महीने की मुसलसल ड्राई स्पेल के बाद जो है 1 जनवरी 2026 को जो है एक बारिश और बर्फ ने दस्तक दी है. यानी बालाई इलाकों में बर्फ और मैदानी इलाकों में जो है बारिश आई है. यानी एक लॉन्ग ड्राई स्पेल यानी 2 या 3 महीने का जो है खत्म हुआ है. मैं आपको बताऊं, ये वो इलाका जात हैं जहां
पाडर चशोती के मकाम पे 14 अगस्त 2025 को जो है बहुत सारे लोग जो है क्लाउड बर्स्ट का शिकार हुए थे, लैंडस्लाइड का शिकार हुए थे। और उसके बाद जो है जिराडोरा के भलेसा के मकाम पे बारिश और बारिश की वजह से बहुत सारे मकान जो है मुनद्दिम हुए थे, लैंडस्लाइड आई थी, जमीन एग्रीकल्चर लैंड जिद-बुरद हो गई थी। આ દ્રશ્યો છે જમ્મુ કાશ્મીરના ફેવરેટ ટુરિસ્ટ સ્પોટ સોનમર્ગના। હિમવર્ષાના કારણે સોનમર્ગ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ઘાસના લીલાછમ મેદાનો અને પર્વતો પર હવે બરફનું સામ્રાજ્ય છે, જેના કોળે પ્રવાસીઓ રમતા કૂદતા સ્નો સ્પોર્ટ્સનો આનંદ માણતા નજરે પડી રહ્યા છે। નાના બાળકોથી લઈને ન્યૂ કપલ આ હિમવર્ષા જોઈને ઝૂમી ઉઠ્યા છે। આ નજારો જોવા માટે તો અહીં પ્રવાસીઓ આવે છે, જ્યારે સાક્ષાત તેમની સમક્ષ આ નજારો હોય તો પછી પ્રવાસીઓના આનંદનું પૂછવું જ શું। માટે જ પ્રવાસીઓ આપણને જીવનનું સંભાળણું માનીને કેમેરામાં કેદ કરી રહ્યા છે। હિમવર્ષા બાદ સોનમર્ગમાં જાણે ઉત્સવ હોય તેવો માહોલ છે। પ્રવાસીઓનો ધસારો સતત વધી રહ્યો છે। હવે આ દ્રશ્યો જુઓ। જમ્મુ કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆતથી જ સતત હિમવર્ષા ચાલુ છે, ત્યારે ભદ્રવાહમાં પણ ભારે હિમવર્ષા થઈ। લોકપ્રિય પર્યટન સ્થળ ગુલદાંડામાં વર્ષની પહેલી હિમવર્ષા થઈ। પહાડો પર બરફની સફેદ ચાદર છવાઈ। હિમવર્ષા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુલદાંડામાં ઉમટી પડ્યા છે અને મુસાફરો હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે। પ્રવાસીઓ મન મૂકીને બરફમાં ઝૂમી ઉઠ્યા। ऐसी पहाड़ी यह सिस्टम देख के बहुत नजारा आया बात को लेके। मैं कहता हूँ सब यहाँ पे आओ, नजारे देखो, बात को लेके कैसे नजारे हैं। लोगों से कहता हूँ कि कम बजट में और बहुत बढ़िया नजारे हैं, आप यहाँ पे आइए, यहाँ का आनंद लीजिए, तभी आपको पता लगेगा कि यहाँ कश्मीर स्विट्जरलैंड से कुछ फेल है बात को लेके सब नजारे से। जम्मू कश्मीर आज की डेट में सेफ, ऐसी कोई दिक्कत नहीं है। मैं रास्ते में जब आया तो पूरा हमारे सुरक्षा बल के जवान भी खड़े हैं, जम्मू पुलिस भी खड़ी है, ऐसी कोई दिक्कत नहीं है बात को लेके। नए साल में एंजॉय के लिए वेट करते हैं हर साल कि अच्छी बर्फ आए, तो इस हिसाब से यहाँ पे गुलदंडा में बहुत सारी बर्फ हुई है और बहुत सारा लोग एंजॉय कर रहे हैं यहाँ पे, लॉट ऑफ एंजॉय। આ તરફ મહત્વનું પર્યટન સ્થળ કારગિલમાં પણ કંઈક આવો જ નજારો છે। શું ઘર, શું રસ્તા, શું પુલ, બધું જ સફેદ ચાદરમાં ઢંકાઈ ગયું। કારગિલમાં બરફ વર્ષાના કારણે ચારેકોર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે। રસ્તા પર પણ બરફના થર જામી ગયા છે। બરફ વર્ષાના કારણે કારગિલમાં અદ્ભુત વાતાવરણ બન્યું છે। આ દ્રશ્યો જોઈને તમને પણ જવાનું મન તો થઈ જ ગયું હશે। જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાને લઈને રસ્તાઓ પર બરફના થર જામી ગયા છે। આવી જ સ્થિતિ કંઈક પૂંછમાં છે, જ્યાં ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ પર બરફના મોટા મોટા થર જામી ગયા છે, જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા। તંત્ર દ્વારા બરફ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। મુગલ રોડ પર બરફ હટાવી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરાઈ। ઉત્તરાખંડમાં પણ ભારે હિમવર્ષા થઈ। કેદારનાથ ધામમાં બરફવર્ષા થઈ। કેદારનાથ મંદિરને જાણે સફેદ સોનું ચડાવ્યું હોય તેવું લાગી રહ્યું છે। જો કે કેટલાય દિવસોથી અહીં સ્થાનિકો બરફવર્ષાની રાહ જોઈ રહ્યા હતા। બરફના કારણે ચારેકોર સફેદ ચાદર પથરાઈ। મંડી જિલ્લાના સૌથી ઊંચા શિખર શિકારી દેવી પર હિમવર્ષા થઈ। હિમવર્ષા પછી ખીણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ જતા ચાંદીની જેમ ચમકતી જોવા મળી। દેવ કમરુનાગમાં પણ હિમવર્ષા જોવા મળી છે, જેના કારણે સમગ્ર વિસ્તાર શીત લહેરની ઝપેટમાં આવી ગયો છે। તમને જણાવી દઈએ કે અગાઉ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં માતા શિકારી દેવીના દરબારમાં મોસમની પ્રથમ હિમવર્ષા જોવા મળી હતી, જ્યારે દેવ કમરુનાગમાં આ હિમવર્ષાને સિઝનની પ્રથમ હિમવર્ષા તરીકે જોવામાં આવી રહી છે। મંડી જિલ્લાના થુનાગ સબ ડિવિઝન હેઠળ આવતા માતા શિકારી દેવીનું આ મંદિર સમુદ્ર સપાટીથી 11,000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે। શિયાળા દરમિયાન અહીં ભારે હિમવર્ષા જોવા મળે છે, જેના કારણે વહીવટીતંત્ર અને મંદિર સમિતિએ નવેમ્બરથી માર્ચના અંત સુધી ભક્તો માટે મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા। બરફવર્ષાના કારણે મંદિર પર જવાના પગથિયા પણ બરફથી ઢંકાઈ ગયા છે। આ મનમોહક દ્રશ્યો ભારતનું સ્વિટ્ઝરલેન્ડ ગણાતા સિક્કિમના છે। સિક્કિમમાં પણ ભારે બરફવર્ષા થઈ છે, જેને માણવા ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ પહોંચી ગયા છે। દ્રશ્યોમાં પ્રવાસીઓ લાઈવ બરફવર્ષાનો આનંદ માણતા જોવા મળે છે। પ્રવાસીઓ બર્ફીલા રસ્તાઓ પર યાક પર સવારી કરે છે। કેટલાક પ્રવાસીઓ યાક સાથે ફોટા પાડી આ યાદોને કેદ કરી રહ્યા છે। જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર પહાડો પર બરફની ચાદર પથરાયેલી જોવા મળે છે। ભારત ચીન સરહદ નજીક સોમગો તળાવ અને બાબા મંદિર પાસે ભારે હિમવર્ષા થઈ છે, જેના આ દ્રશ્યો છે। પહાડી રસ્તાઓ પર બરફ જામવાની શરૂઆત થઈ ગઈ છે। આ ક્યારેય ન ભૂલી શકાય તેવો નજારો માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। માઉન્ટ આબુમાં છવાઈ સફેદ ચાદર।
ગરમીમાં લોકો માઉન્ટ આબુ હિલ સ્ટેશન ઠંડકનો અનુભવ કરવા જતા હોય છે. શિયાળાની ઠંડીમાં પણ માઉન્ટ આબુનું વાતાવરણ મનમોહક થઈ ગયું છે. આબુનું આ વાતાવરણ તમને કાશ્મીરનો અનુભવ કરાવશે. સતત 2 દિવસથી અહીં ઠંડીએ ભારે જમાવટ કરી છે, જેના કારણે વહેલી સવારે વાહનો અને બહાર પડેલા સામાન પર બરફની ચાદર જામી જાય છે. નક્કી લેકની આ દિવાલો પણ જોઈ લો, જેના પર પણ બરફનું પાતળું થર જોવા મળ્યું. અચાનક ઠંડીએ કરેલા આક્રમણ બાદ તાપમાન ગગડ્યું છે. ગિરુ શિખર પર રાત્રે -4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ જતા વાહન ચાલકોને અગવડ પડી રહી છે. માઉન્ટ આબુનું વાતાવરણ બહુ સરસ છે. હું મારા સન જોડે અત્યારે આવ્યો છું અને ગાડી ઉપર બરફ જામેલો હતો. આ બરફ તમે લાઈવ જોઈ શકો છો. ઘણું સારું છે અને અમને બહુ સારું, અમે ફૂલ એન્જોય કરીએ છીએ અહીંયા આવીને. ડિસેમ્બરમાં ગાયબ થઈ ગયેલી ઠંડીએ રાજ્યમાં જાન્યુઆરીમાં થોડી જમાવટ કરી છે. 2 દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. લોકોને આ અનુભવ માટે પણ લાંબી રાહ જોવી પડે. રવિ પાકને લઈને ખેડૂતો કડકડતી ઠંડી પડે તેવી આશા સેવી રહ્યા છે. રાજકોટમાં પોલીસ સાથે ઝપાઝપીનો એક વિડીયો વાયરલ થયો. કોઠારિયા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન ઝપાઝપી થઈ, ખોટી ઓળખ આપી અને માથાકૂટ કરી હતી. આરોપીએ મહિલા ટ્રાફિક પોલીસ સાથે મારામારી કરી હોવાનું પણ સામે આવ્યું. શહેરના કોઠારિયા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન આ બનાવ બન્યો. વાહન ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે માથાકૂટ થઈ ગઈ. તમે તસવીરોમાં જોઈ શકો છો. ખોટી ઓળખ આપી અને માથાકૂટ કરી હતી. રાજકોટના કોઠારિયા રોડનો આ બનાવ છે, જ્યાં પોલીસ સાથે એક શખ્સ ઝપાઝપી કરી રહ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન ઝપાઝપી કરતો જોવા મળે છે. સોમનાથના ઇતિહાસને લઈને પીએમ મોદીએ બ્લોગ લખ્યો. કહ્યું, સોમનાથ આપણા ભારતીયોના અદમ્ય સાહસની ગાથા છે. બ્લોગમાં પીએમ મોદીએ લખ્યું કે 2026નું વર્ષ આપણા પવિત્ર શ્રદ્ધા સ્થળ સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પ્રથમ હુમલાની 1000મી વર્ષગાંઠ છે. વારંવારના હુમલાઓ છતાં આપણું સોમનાથ મંદિર હજુ પણ અટલ ઊભું છે. સોમનાથ ખરેખર ભારત માતાના લાખો બહાદુર પુત્રોના સ્વાભિમાન અને અદમ્ય હિંમતની ગાથા છે, જેમના માટે તેમની સંસ્કૃતિ અને સભ્યતા હંમેશા સર્વોપરી રહી છે. બ્લોગમાં પીએમ મોદીએ લખ્યું છે કે સોમનાથ આ શબ્દ સાંભળીને આપણા મન અને હૃદય ગર્વ અને શ્રદ્ધાથી ભરાઈ જાય છે. ભારતના પશ્ચિમ કિનારે પ્રભાસ પાટણ નામના સ્થળે ગુજરાતમાં સ્થિત સોમનાથ ભારતના આત્માનું શાશ્વત સ્વરૂપ છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં ભારતના 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે. જ્યોતિર્લિંગનું વર્ણન સૌરાષ્ટ્ર સોમનાથમ ચ આ પંક્તિથી શરૂ થાય છે, જેનો અર્થ થાય છે કે જ્યોતિર્લિંગોમાં સોમનાથનો ઉલ્લેખ સૌ પ્રથમ થાય છે. આ પવિત્ર સ્થળના સભ્યતા અને આધ્યાત્મિક મહત્વનું પ્રતીક છે. અનાદિકાળથી સોમનાથ જીવનના તમામ ક્ષેત્રના લોકોને જોડતું રહ્યું છે. સદીઓ પહેલા કલિકાલ યુગના સર્વજ્ઞ ઋષિ પૂજ્ય જૈન સાધુ હેમચંદ્રાચાર્ય અહીં આવ્યા હતા અને તેમની પ્રાર્થના પછી જ કહ્યું હોવાનું કહેવાય છે. આજે પણ દાદા સોમનાથના દર્શનથી એક સમાન લાગણી થાય છે. મન સ્થિર થઈ જાય છે અને કંઈક દિવ્ય અને અવ્યક્ત આત્માને ઊંડાણપૂર્વક સ્પર્શે છે. 1026માં પ્રથમ આક્રમણના 1000 વર્ષ પછી 2026માં પણ સોમનાથનો સમુદ્ર એ જ તીવ્રતાથી ગર્જના કરે છે અને કિનારા પર અથડાઈ રહેલા મોજા તેની સંપૂર્ણ વાર્તા કહે છે. તે મોજાઓની જેમ સોમનાથ વારંવાર ઉભરી આવ્યું છે. ભૂતકાળના આક્રમણકારો સમયની ધૂળ બની ગયા છે. તેમના નામ હવે વિનાશના પ્રતીકો તરીકે લેવામાં આવે છે. તેઓ ઇતિહાસના પાનાઓમાં ફક્ત ફૂટનોટ્સ છે, જ્યારે સોમનાથ હજુ પણ તેજસ્વી, આશા ફેલાવતું ઊભું છે. સોમનાથ આ દર્શાવે છે કે નફરત અને કટ્ટરતામાં વિનાશની વિકૃત શક્તિ હોઈ શકે છે, પરંતુ શ્રદ્ધામાં સર્જનની શક્તિ છે. લાખો ભક્તો માટે સોમનાથ આશાનો શાશ્વત અવાજ છે. તે શ્રદ્ધાનો અવાજ છે જે આપણને ખંડેર થયા પછી પણ ઊભા થવાની પ્રેરણા આપે છે. પીએમ મોદીએ બ્લોગમાં ઉમેર્યું કે જો 1000 વર્ષ પહેલા નાશ પામેલા સોમનાથ મંદિરને તેના સંપૂર્ણ ગૌરવમાં પુનઃ સ્થાપિત કરી શકાય છે, તો આપણે 1000 વર્ષ પહેલાના સમૃદ્ધ ભારતને પણ ફરીથી બનાવી શકીએ છીએ. ચાલો આ પ્રેરણા સાથે આગળ વધીએ, એક નવા સંકલ્પ સાથે, એક વિકસિત ભારત બનાવવા માટે, એક એવું ભારત જેનું સભ્યતાનું જ્ઞાન આપણને વૈશ્વિક કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે પ્રેરણા આપે છે.